નમસ્કાર. અખાડામાં આજે વાત કરવી છે સુરતીઓની બરબાદી બાદ સરકારી મલમની. એ ખેડૂતોની કે જેમણે આંદોલન કરીને હવે હાર ન માની પરંતુ આંદોલનો અને નવી રણનીતિ અપનાવી છે. વાત કરવી છે સરકારના ખાડા કાંડની. વાત એ પણ કરવી છે કે એક વ્યક્તિ જિંદગી અને મોત વચ્ચે આંદોલન માટે ઝોલા ખાઈ રહ્યો છે, ન્યાય માટે ઝોલા ખાઈ રહ્યો છે અને એનું કારણ છે કે વિદ્યાર્થીઓ સાથે થયેલો અન્યાય. નીટની પરીક્ષામાં થયેલી એક ગેરરીતિને ત્યારબાદ લેવાયેલા સરકારી પગલાં, શિક્ષણ મંત્રીનું રાજીનામું અને આ બધાની વચ્ચે એક આંદોલનકારી જીવ કે જે અત્યારે મોત અને જિંદગી વચ્ચે છે. વાત આજે એ પણ કરવી છે કે લુખ્ખા તત્વો કેવી રીતે કાયદો હાથમાં લે છે અને બીજી બાજુ સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું થાય તેવી સ્થિતિનું નિર્માણ થાય. વિગતે વાત કરીએ તો સુરતમાં સૌથી પહેલા જે વરસાદ પડ્યો, વરસાદમાં 16 ઇંચ, 15 ઇંચ, 20 ઇંચ, આ તમામ વરસાદ વરસ્યો અને ત્યારબાદ છોડીને ગયો છે ભયંકર નુકસાની, તબાહી અને બરબાદી. આ બરબાદ થયેલી સુરતની જનતાને એક આશા હતી કે સરકાર અમારી સામું જોશે, અમારી બેલી બનશે, અમારી માયબાપ બનશે અને સરકારે તો અમારા સુધી આવવું જ પડશે. થયું પણ એવું. આજે બુધવારની કેબિનેટની બેઠક હતી. સરકારે પૂર પીડિત સુરતીઓ માટે અત્યાર સુધીનું સૌથી ફૂલ ગુલાબી એક સરસ મજાનો ખાકો તૈયાર કર્યો, એક નિર્ણય લીધો અને ત્યારબાદ સુરતીઓ માટે એક સહાયની વણઝાર વરસાવતા હોય તે પ્રકારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા. એમણે કહ્યું કે 1 લાખથી લઈને 5 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે. બાકીના લોન માટે 5 લાખથી લઈને 10 લાખની લોન 7% આપવામાં આવશે. આ નિર્ણયને ખૂબ લોકોએ આવકાર્યો છે, પરંતુ શરત હતી. એ શરત શું છે એ જરા તમે ધ્યાનથી સાંભળી લો. પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7%ના દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે. જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. વધુમાં વધુ એટલે કે સીધું આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખથી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે. 15 લાખથી વધુ જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 30 લાખ સુધીની લોન આપવામાં આવશે. વધુમાં વધુ એટલે કે 10 લાખ રૂપિયા સીધા રાજ્ય સરકાર આવા વેપારીઓનું વ્યાજ ભરવાનો નિર્ણય લેવામાં આજે આવ્યો છે. મૂળ વાત એ છે કે તમે લોન ગમે તે બેંકમાંથી લો, ગમે તેટલા વ્યાજે લો, પરંતુ સરકાર તમને 7% સુધીના રેશિયોમાં જ મદદ કરશે, એ પણ અમુક લાખ સુધીની મર્યાદામાં. પણ જીએસટી વાળું ગલકું જલ્દી સમજાય એવું નથી. જ્યારે સુરતમાં પાણી ભરાયું હશે ત્યારે શું એ જોઈને જ નુકસાન કર્યું હશે? એ જોઈને જ દુકાનમાં ગયું હશે કે ચાલો જેમણે પણ જીએસટી ભર્યો છે એમના ત્યાં એક રેલો કરતા આવીએ? પાણી તો પાણી છે સાહેબ. જ્યાં રોડ ઊંચા કર્યા, જ્યાં બેફામ ગેરકાયદેસર બાંધકામો થયા, જ્યાં મેટ્રોના પતરા મારી દીધા, ત્યાં પાછું વરસાદે જાણે પૂછ્યું નહીં હોય કે તને આર્થિક રીતે ભીંજાવું કે કેમ. જીએસટી ભરવા માટે જો તમારે એક મેસેજ જ આપવો હોય તો ઘણાય રસ્તા હતા સાહેબ, પણ આમાં જ્યારે બધું જ બરબાદ થઈ ગયું છે ત્યારે આ જીએસટીનું નવું ગલકું જરા પચતું નથી સાહેબ. અને સુરતીઓ પૂછે છે કે જેમણે જીએસટી નથી ભર્યો, નાનો વેપાર કરે છે, નાના રોજગાર કરે છે, એમનું શું? સરકારે ઘણી બધી સારી વાતો પણ કરી છે, પરંતુ સુરતીઓમાં હજુ પણ અસમંજસ છે.
ખેર, હવે વાત દિલ્હીની કરવી છે. દિલ્હીમાં આંખ આડા કાન થઈ રહ્યા છે. કાન સાંભળતા નથી, આંખ દેખતી નથી. આજે એક આંદોલનકારી જીવ વિરોધે ચડ્યો છે. 15 દિવસથી સોનમ વાંગચુક, જેમણે અન્નનો દાણો પેટમાં નથી નાખ્યો. અનેક સેલિબ્રિટીઓ આવી અને તેમણે મનાવવાની કોશિશ કરી. આજે શંકરસિંહ વાઘેલા પણ ગયા, એમણે પણ કાનમાં કંઈક વાત કરી છે. પરંતુ શંકરસિંહ વાઘેલા પણ ગુજરાતના એવા રાજનીતિક ભુવા છે કે જે બાજુ નાખે એ બાજુ લીલુંછમ કરી નાખે. ખબર એ વાતની પડી છે કે શંકરસિંહ વાઘેલા પણ આંદોલનકારીઓની સાથે જોડાવા માટે આશ્વાસન આપીને આવ્યા છે. પરંતુ સરકાર છે કે જેમની વાત સાંભળવા તૈયાર નથી. સરકાર આંખ મીચામણા કરી રહી છે અને સોનમ વાંગચુકનું જીવન અત્યારે જીવન અને મરણ વચ્ચે તોલાઈ રહ્યું છે. લોકો ચર્ચી રહ્યા છે, શું પેલા કાકા તમને ખ્યાલ છે ગંગા શુદ્ધિકરણ માટે બેઠેલા, દમ તોડી નાખ્યો, કેટલાય દિવસોથી ઉપવાસ કર્યો અને ઉપવાસ બાદ આખરે કોઈએ ન સાંભળ્યું. ગંગાના શુદ્ધિકરણ માટેની વાત હતી અને દાદા મરી ગયા. સોનમ વાંગચુક સાથે શું થશે? લોકો ચિંતા કરી રહ્યા છે. એક ચિંતા ગુજરાતના ખેડૂતો પણ કરી રહ્યા છે કે સહાય માટે એ સહાય છેલ્લા કેટલાય દિવસોથી લટકેલી છે. 4 ગણી સહાય માટે થાંભલા જ્યારે ખેતરમાં નાખી દેવામાં આવ્યા, આવેદનપત્રો આપવામાં આવ્યા, ઉપવાસ આંદોલનો થઈ ગયા, થાકી રહ્યા છે. પરંતુ સરકાર એક નવી રણનીતિ સાથે જાણે મેદાનમાં હોય તેવું દેખાય છે. ઇગ્નોર કરે છે, જાણે કંઈ જ થતું નથી. એકવાર જાહેરાત થઈ ગઈ એટલે બધું જ પતી ગયું, જાણે કશું જ નવું નથી થયું. ખેડૂતો આકરા અંદાજમાં છે, પોતાની વાત રાખી રહ્યા છે, લડત લડી રહ્યા છે, પરંતુ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આ વખતની નવી રણનીતિ છે, નજરઅંદાજ કરો, આપોઆપ થાકી જશે. જોવાની વાત એ છે કે શું સરકારે ઝૂકવું પડશે કે પછી ખેડૂતો થાકી જશે. હવે બીજા એક ગુજરાતના સમાચારની વાત કરવી છે. આ સમાચાર ભારે ચર્ચામાં છે. એક વૃદ્ધ દાદા છે, એમનું નામ અજમલભાઈ ચૌધરી છે. દાદર ગામના વતની છે, સમી તાલુકાની વાત છે. કેટલાક લોકો એમને માર મારી રહ્યા છે. ગાળોનો વરસાદ વરસી રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે જે લોકો માર મારે છે એ દેવ દરબાર મઠના માણસો છે. એમનું અપહરણ થયું અને ત્યારબાદ એમને દેવ દરબાર મઠ લાવવામાં આવ્યા. ત્યાં તેમને મૂઢ માર મારવામાં આવ્યો, ગાળો ભાંડવામાં આવી અને વિડીયોમાં સાફ સાફ દેખાય છે કે બેરહેમીથી એમને થપ્પડોના વરસાદથી મારવામાં આવે છે, નીચે બેસાડવામાં આવે છે, માફી મંગાડવામાં આવે છે, બકાયદા વિડીયો રેકોર્ડ કરવામાં આવે છે અને પોલીસની હાજરીમાં એક પોલીસ કર્મચારી પણ છે જે કહી રહ્યો છે કે તમારે આ મામલામાં શું કહેવું છે. કાકા કહે છે કે હું માફી માંગવા માટે આવ્યો હતો. આ બધું જ થઈ રહ્યું છે. ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે 1.5 વર્ષ પહેલા સેનાડ મહંત અને દેવ દરબાર મહંતના નામે કંઈક બોલાચાલી થઈ અને આ જૂની અદાવતમાં એમના પર હુમલો કરાયો છે. જો કે મામલો જે પણ હોય, પરંતુ સવાલ અહીંયા એ છે કે એક વૃદ્ધ માણસ સાથે આ પ્રકારે કાયદો હાથમાં લઈને માર મારનારા છે કોણ? આવા તત્વો સામે શા માટે કોઈ આકરી કાર્યવાહી ન થાય? લોકો માંગ કરી રહ્યા છે કે આ જે પણ તત્વો છે એમને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે અને એમની સરભરા કરવામાં આવે. સોશિયલ મીડિયા પર રીતસરનું વોર જામ્યું છે. કોણ સાચું કોણ ખોટું એમને ખબર નથી, પરંતુ જે વિડીયો છે એ ઘણું બધું કહી રહ્યો છે. વિડીયોમાં સવાલ એ ઉઠી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિએ કંઈક ખોટું કર્યું છે તો કાયદાનો સહારો લેવો જોઈએ. પોલીસ તો છે, પરંતુ આ પ્રકારે જાતે જ કાયદો હાથમાં લઈને એક વૃદ્ધ કાકાને આ પ્રકારે બેરહેમીથી મારવા એ કેટલા અંશે યોગ્ય છે? તમને શું લાગે છે? તમને અમારા વિડીયો, અમારું એનાલિસિસ પસંદ આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અમારા પરિવારનો હિસ્સો બનજો. નમસ્કાર.